પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોલકાતામાં 16મા સંયુક્ત કમાન્ડર સંમેલનનો કરાવશે પ્રારંભ। ભવિષ્યની સૈન્ય રણનીતિ, તૈયારીઓ અને સુધારા પર થશે મંથન। કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ રહેશે હાજર। તો સુધારાઓનું વર્ષ, ભવિષ્યનું પરિવર્તન થીમ પર સંમેલનનું આયોજન। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારને ₹36,000 કરોડના વિકાસ કાર્યોની આપશે ભેટ। પીએમ મોદી બિહારમાં નવા મખાના બોર્ડનું કરશે લોકાર્પણ। બિહાર સહિત દેશના મખાના ખેડૂતોને થશે લાભ। તો પૂર્ણિયામાં નવા એરપોર્ટ ટર્મિનલ ભવનનું પણ કરશે ઉદ્ઘાટન। સુપ્રીમ કોર્ટમાં આજે 2 મહત્વની સુનાવણી। સુપ્રીમ કોર્ટે વક્ફ સંશોધન કાનૂનની કેટલીક કલમો પર લગાવી રોક। કહ્યું, સમગ્ર કાયદા ઉપર સ્ટે મૂકવો યોગ્ય નહીં। તો બિહાર એસઆઈઆર મામલે પણ આજે સુનાવણી। ઝારખંડમાં સુરક્ષા દળોને મળી મહત્વની સફળતા। હજારીબાગના પાતીતીરીના જંગલોમાં નક્સલીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં 1 કરોડના ઇનામી નક્સલી સહદેવ સોરેન સહિત 3 નક્સલીઓ ઠાર। AK-47 સહિત મોટા પ્રમાણમાં હથિયારો જપ્ત। તો તપાસ અભિયાન યથાવત। રાજ્યમાં સવારથી 4 તાલુકાઓમાં વરસાદ। ડાંગના સુબીરમાં સૌથી વધુ 1.25 ઇંચ વરસાદ। આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। તો મહારાષ્ટ્રમાં મુંબઈ, પુણેમાં પણ ભારે વરસાદ। આજે દૂરદર્શનનો સ્થાપના દિવસ। 15 સપ્ટેમ્બર 1959ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે દૂરદર્શનનો કરાયો હતો શુભારંભ। નિયમિત દૈનિક પ્રસારણ 1965માં ઓલ ઇન્ડિયા રેડિયોના ભાગરૂપે થયું શરૂ। આજે એન્જિનિયર્સ ડે। મહાન એન્જિનિયર એમ વિશ્વેશ્વરાયના જન્મદિવસ નિમિત્તે 15 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે એન્જિનિયર્સ ડે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિકાસમાં મહત્વનો ફાળો આપનાર એન્જિનિયર્સને પાઠવી શુભકામનાઓ। આજથી યુપીઆઈના નવા નિયમ થશે લાગુ। નવા નિયમ મુજબ પર્સન ટુ મર્ચન્ટ ₹10 લાખ સુધીના કરાશે ટ્રાન્ઝેક્શન। તો રોકાણ અને વીમા પ્રીમિયમ ચૂકવણી માટેની મર્યાદા ₹2 લાખથી વધારીને કરાઈ ₹5 લાખ। હવે યુપીઆઈ દ્વારા મોટા ટ્રાન્ઝેક્શન કરવાનું બનશે વધુ સરળ। સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારમાં સામાન્ય ઘટાડો। બીએસસીનો સેન્સેક્સ 45 પોઈન્ટ ઘટી 81,800 નજીક। તો નિફ્ટી 25,000 નજીક કરી રહ્યા છે કારોબાર। આઈટીના શેરોમાં નરમાઈશ। તો સોના ચાંદીના ભાવ સ્થિર। અને એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટેથી હરાવ્યું। કેપ્ટન સૂર્યકુમાર અન્નમ 47 રનની ઇનિંગ રમી અપાવી શાનદાર જીત। કેપ્ટન સૂર્યકુમારે આ જીત સશસ્ત્ર દળોને કરી સમર્પિત। કહ્યું, અમે પહેલગામના પીડિતોની સાથે।